અમદાવાદ શહેર એએમસી દ્વારા રિવરફ્રન્ટ સાબરમતી નદી પરના બ્રિજ સહિત શહેરના તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ ચાર રસ્તા અને તમામ દરવાજા પર રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઇમારતોને પણ રોશનીથી સજાવાઈ છે। હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, અમદાવાદ શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। प्रकाश पर्व दिवाળી ने लेने अमदावाद शहर ने दुल्हननी जेम सजावવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિંધુ ભવન રોડના છે। સિંધુ ભવન રોડ ઉપર પણ ખાસ કરીને જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી છે તેને કારણે લોકો અહીંથી જ્યારે પસાર થાય ત્યારે એક અલગ જ અનુભવ થાય છે। જો કે ગયા વર્ષે ટ્રાફિક થઈ જવાને કારણે અહીં જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી હતી તે પ્રકારે લાઇટિંગ નથી કરી, પરંતુ ખાસ કરીને ન માત્ર અહીં સિંધુ ભવન રોડ પરંતુ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા સાતે પુલ સાથે ખાસ કરીને અનેક જગ્યાઓ પર લાઇટિંગ કરવામાં આવી છે। ઐતિહાસિક તમામ જે જગ્યાઓ છે તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક દરવાજાઓ છે, હેરિટેજ ઇમારતો છે, તો તમામ જગ્યાઓ પર રોશનીથી ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો છે। એવું લાગી રહ્યું છે કે અમદાવાદ જાણે કે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હોય। સાબરમતી નદીના સાતે પુલો, 45 ઝોનમાં આવેલા 3 થી તેથી વધારે રસ્તાઓ છે, તેના ચોક, ઐતિહાસિક દરવાજાઓ, મુખ્ય ઇમારતો તમામને રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેની પાછળ આશરે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડની આસપાસ ખર્ચ પણ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટના રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ભાવભેર ઉજવણી થઈ। દિવાળી કાર્નિવલ અંતર્ગત આતશબાજીનું આયોજન કરાયું હતું। આતશબાજી જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા। રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જાણે દીપી ઉઠ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। આકાશમાં જાણે કે રંગબેરંગી ફટાકડાઓથી રંગોળી કરવામાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો જોઈ લોકો મંત્રમુગ્ધ બની ગયા। રાજકોટ મહાનગરમાં છેલ્લા 35 વર્ષથી અમારા વડીલોએ ઊભી કરેલી પરંપરા એટલે દર વખતે ધનતેરસમાં સમગ્ર રાજકોટના એ સામાન્ય પરિવારથી લઈને અબજોપતિ પરિવાર હોય બધા ભેગા મળીને બાળકોને પરિવાર સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં ભેગા થઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ સંદર્ભે છેલ્લા 40 વર્ષથી એક પરંપરા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહી છે કે સ્વદેશી ફટાકડા રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારો અને સમગ્ર રાજકોટના પરિવારજનો માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર વર્ષોથી